મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે રેશન ડીલરોનું સ્નેહ સંમેલન યોજાયું। ફેર પ્રાઇસ ઓફ એસોસિએશનના કાર્યક્રમમાં રાશનિંગ વ્યવસ્થાના મહત્વ પર ભાર મુકાયો। અંબાજીમાં રેશન ડીલરોનું અભિવાદન સમારોહ અને 52 ગજ ધજા યાત્રાનું આયોજન કરાયું। અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ અંબાજી મંદિર અને ગબ્બરના દર્શન કર્યા બાદ ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લા ફેર પ્રાઇસ ઓફ એસોસિએશન દ્વારા આયોજિત રેશન ડીલરોના અભિવાદન અને સ્નેહ સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું। કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીત અને દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી। ત્યારબાદ કોરોના કાળ દરમિયાન તથા અન્ય કારણોસર અવસાન પામેલ રેશન ડીલર પરિવારોના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। આ પ્રસંગે ઉપસ્થિત સૌએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના લોકપ્રિય મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ નિહાળ્યું। ત્યારબાદ ભગવતી વાટિકાથી અંબાજીના નિજ મંદિર સુધી 52 ગજની ધજા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત તમામ સભ્યો જોડાયા અને સમૂહમાં માતાજીના દર્શન તથા પ્રાર્થના કરી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું કે કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળતા ડરતા, ત્યારે સસ્તા અનાજના દુકાનદારોએ પોતાની પરવા કર્યા વગર છેવાડાના માનવી સુધી અનાજ પહોંચાડવાની સેવા કાર્ય કર્યું હતું। આ ફરજ દરમિયાન જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે તેમના આત્માની શાંતિ માટે આજે મૌન પાળી પ્રાર્થના કરવામાં આવી છે। સરકાર દ્વારા દુકાનદારોના હિતમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે સરકાર દ્વારા તેમના કમિશનમાં ₹0.35 વધારો કરવામાં આવ્યો છે। આગામી સમયમાં દુકાનદારોના નાના મોટા તમામ વ્યાજબી પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા માટે સરકાર કટિબદ્ધ છે। આ પ્રસંગે ગુજરાત ફેર પ્રાઇસ ઓફ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશનના પ્રમુખ શ્રી પ્રહલાદભાઈ મોદી તેમજ પુરવઠા વિભાગના અધિકારીઓ અને સસ્તા અનાજના દુકાનદાર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। બસ આમ તો આજનો આ તમે જોયું છે તો પહેલો શબ્દ જ આભાર અભિવાદનનો છે। એટલે ગુજરાત સરકાર દ્વારા તાજેતરના બજેટમાં તમામ સસ્તા અનાજની દુકાનદારોને જે મળતા કમિશનમાં 23%થી પણ વધારે જ્યારે વધારો કર્યો હોય અને એનાથી બધા પરિવારજનો ખુશ હોય ત્યારે એમના અભિવાદનના કાર્યક્રમમાં આજે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે। વિશેષ કરીને દુકાનદારોને અમે એક સરકારના એક પરિવારજન તરીકે ઓળખીએ છીએ, કારણ કે સરકારની તમામ ગરીબલક્ષી યોજનાઓ એમના થકી ગરીબ સુધી પહોંચે છે। એટલે એ પણ એક અમારો પરિવાર જ છે। એટલે એમના પરિવારના કાર્યક્રમમાં જ્યારે અહીંયા ઉપસ્થિત રહેવાનું છે ત્યારે મને વિશેષ આનંદ પણ છે। ખાસ કરીને હાલ તબક્કે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થઈને હાલ તબક્કે આપણી પાસે પેટ્રોલ ડીઝલનો પણ પૂરતો જથ્થો છે, ગેસનો પણ પૂરતો જથ્થો, શું અપીલ કરો? બસ આમ તો વારંવાર સરકારના પ્રવક્તા દ્વારા અને સરકારના અધિકારીઓ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે જ્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે ત્યારે આજે મન કી બાતમાં પણ તમે જોયું કે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે પણ આ વાત કરી છે કે આપણે આવા સમયની અંદર સંયમતાપૂર્વક ખોટી અફવાથી પ્રેરાઈએ નહીં। સરકાર પાસે સંપૂર્ણ જે બધા જ જથ્થો પૂરતો છે અને જે મોદી સાહેબનું જે વિઝન છે અને અન્ય દેશો સાથે જે રીતે ડિપ્લોમેસી છે એ પ્રમાણે મને ચોક્કસ ખાતરી છે કે હંમેશા જેમ કોરોના કાળમાંથી આપણે સુપેરે બહાર આવ્યા હતા એવી રીતે આ યુદ્ધની પરિસ્થિતિમાં પણ ખૂબ સુપેરે રીતે આપણે બહાર આવી અને પણ આ સમયમાં સૌ પ્રજાજનોએ એ થોડુંક પોતાની જાતને સંભાળીને ખોટી અફવાથી ન પહેરાય એ ખાસ મારો વિશેષ અનુભવ છે। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા।